છે કાલે છે ને હું ગાયનેક પાસે ગઈ હતી તો મારી બાજુમાં જ એક ભાઈ બેઠા હતા. એ ભાઈએ એવું કીધું કે મારી વાઈફ છે ને પ્રેગ્નેન્ટ છે અને અમારે અબોર્શન કરાવવું છે. કેમ એવું? મને બી એવું થયું કે કેમ એવું કીધું. ગાયનેક તો ગુસ્સે થઈ કે કેમ તમારે અબોર્શન કરાવવું છે. પૂછ્યું તે? હા, અમે છે ને પૂછ્યું કે ભાઈ કેમ તમારી આવી ઈચ્છા છે એમ કે અબોર્શન. ગાયનેક તો કે તો એ ભાઈ એવું કીધું કે ના એવું નથી. એમાં એવું છે કે મને ખબર છે કે મારી વાઈફને દીકરી છે. તો ગાયનેક ગુસ્સે થઈ ગઈ કે કેમ દીકરી છે એટલે તમારે અબોર્શન કરાવશો. ના દીકરો હોય તો તમે એક્સેપ્ટ કરી લે ને. તો પેલા ભાઈ કે ના એવું નથી. મને તે દીકરી તો ગમે છે પણ મને એવું બીક છે, મને એવો ડર લાગે છે કે મારી દીકરીનું શોષણ થશે. અને પહેલાના જમાનામાં દીકરી નહોતી જોતી. એનું કારણ હતું કે લોકો દહેજ નહોતા આપી શકતા. પહેલા દીકરીઓ નથી જોતી કારણ કે એનું કારણ હતું કે લોકો દહેજ નહોતા આપી શકતા. પરંતુ હવે દીકરીઓનું શોષણ થશે એ વાતથી કરે છે. હા એવું છે. મેં કાલે જ ન્યૂઝમાં જોયું કે દિલ્હીમાં 8 વર્ષની દીકરી પર રેપ કેસ થયો હતો. એ દીકરી કેટલી નાની છે કે હાથમાં આવી છે એવડી દીકરીનો પણ રેપ કેસ થયો. બોલો. અરે મને તો છે ને એ જ વાતની ખબર નથી પડતી કે લોકો એ સાંભળીને ખુશ થાય છે કે બેટી બચાવો બેટી પઢાઓ. બેટી નબળી છે, એને ભણાવવાની જરૂર છે અને એને બચાવવાની જરૂર છે. શા માટે આપણે પહેલેથી જ એવો વિચાર કરીએ છીએ કે બેટીને બચાવવાની જરૂર છે? કેમ એવું કોઈ નથી કહેતા કે બેટાને મનાવો ને ના માને તો થપ્પડ હા લગાવો? બરાબર છે. કોઈને કહેવાની જરૂર નથી કે લડकियां किसी से कम नहीं होती है. કારણ કે આપણે જ એવું વિચારી લીધું છે કે દીકરીઓ દીકરાથી ઓછી હોય છે. અત્યારના સમયમાં કેવું છે કે છોકરીઓ નાના ટૂંકા ટૂંકા પહેરે, મોડી રાત્રે બસ બહાર જાય તો એનું રેપ થાય. પણ એવું નથી. અત્યારે તો નાની છોકરીઓ પણ રેપ થાય છે. હા, એ પણ 42% રેશિયો અત્યારે વધતો જાય છે ધીમે ધીમે સોશિયલ. તો ચાલો આપણે સૌ મળીને સુરક્ષિત સમાજ બનાવીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ આ વિડીયો લોકોને શેર કરો કે જેથી દીકરીઓ સુરક્ષિત રહે.